પેલા ગીત અને સોનેટ સિવાય જે છે અછાંદસ અને સંવાદ કાવ્ય થોડાક સંવાદ કાવ્યો છે પછી અછાંદસ કાવ્યો છે અને ઓછા પૂછાય છે પણ તમને ખબર આવી જોઈએ કે એ પણ છે. ઘણી કાવ્ય સંગ્રહમાં 45 જેટલા ગીતો છે. આ ગીતનો પ્રારંભ મેં તમને કહ્યું કે લોકગીત ભજનને એના લય સંસ્કારમાં થયો છે. એનો લય અંદર પડ્યો હોય અને પછી ગીત બનાવે કર્યું સંગીતના સંસ્કાર પર. આવા ઉર્મી ગીતો નરસિંહ મહેતાથી લખાતા. નરસિંહ મહેતા જે ગીતો છે એના આપણે પદ કહીએ છીએ પણ બધા ગીતો છે, ઉર્મી ગીતો છે. અને અર્વાચીનમાં આવીએ તો નર્મદ દર્પણથી શરૂ કરીને આપણી આ ઉર્મી ગીતની પરંપરા ચાલે છે. પંડિતજીભાઈ નરસિંહલાલે સરસ ગીતો લખ્યા છે. નાનાલાલે તો એનો જબર પસંદ ફેલાવી છે. સૌથી મોટો જો કોઈ ગીત કવિ હોય ગુજરાતી કરતા શરૂઆત તો નાનાલાલ છે. મોટો ગીત અને પછી આપણે ત્યાં કહીએ કેટલા બધા બોટાદ કવિ બધા ગીત કવિઓ આવ્યા. લલિત ગીત કવિતા જાણે છે પછી ઉમાશંકર ને સુંદરમમાં પણ ગીત કવિતા છે. સુંદરમે સરસ ગીતો આપે. જન પાઠકના ગીતો, વગડાનો શ્વાસ, વિશ્વાસના ગીતો છે એમ. પણ રાજેન્દ્ર શાહના જે ગીતો આવે એ પહેલા જે ગીત હતા એ ગીત રાજેન્દ્રદાસના ગીત થોડા જુદા પડી ગયા. પહેલાના આ જે ઉર્મી ગીત હતા એની અંદર રોમેન્ટિસિઝમ હતું થોડું વધારે. આમને પ્રકૃતિને અધ્યાત્મ બધાને ભેળવ્યું આમના ગીતોમાં રાજેન્દ્ર શાહ. અને ગીતને એમને વધારે લવચિક બનાવ્યું, વધારે રાજેન્દ્ર શાહના ગીતો અધ્યાત્મ, પ્રકૃતિ અને પ્રણય આ બધાનું મિશ્રણ છે. બધા ભાવ છે. અધ્યાત્મનો પણ છે, પ્રણયનો પણ છે, પ્રકૃતિનો છે. જો એમને ઉદાહરણ એક જ ઉદાહરણ પીળી છે પાંદડી ને કાળવો છે બાજરો, સોય છે જાજો સવારથી સાંજરો. એક બાજરીના ખેતરમાં ગયા છે અને એમણે બાજરીના ખેતરમાં બાજરી ઉગી ગઈ છે અને એની પાંદડીઓ પીળી પડી ગઈ છે અને એને ડુંડા આવી ગયા છે. જે ખેડૂત હશે ખબર પડશે, ડુંડા આવી ગયા છે. એ ડુંડું છે શ્યામ પડી ગયું છે, દાણા ભરાયા છે. અને પેલું પાંદડી છે એ પેલું ડુંડું પાકવા આવ્યું છે એટલે પીળી પડી ગઈ છે છોડવાની. હવે એમણે આવું દ્રશ્ય જોયું અને એમણે શું કહ્યું, પીળી છે પાંદડી, કાળવો છે બાજરો, સોયે છે જાજો, સવારથી એ સાંજરો. સવાર કરતાં સાંજે વધારે સારું લાગે છે ખેતર. અને પછી આગળ જતાં એમ કહે છે કે આ કંઈક બાજરીનું
પાંદડી નથી અને આ પેલું ડુંડું નથી. આ પાંદડી એ રાધા છે અને પેલું જે ડુંડું છે કૃષ્ણ. આખી વાત પીળી છે પાંદડે ને કાળો છે બાજરીમાં આ રીતે લઈ જાય છે. તો તમે જો પ્રકૃતિ પણ છે, બાજરી એ પ્રકૃતિ છે, પ્રણય પણ છે અને અધ્યાત્મ પણ છે. આ બધું જ ગૂંથે છે રાજેન્દ્ર શાહ તો. ક્યાંક શુદ્ધ પ્રણયના પણ છે, શુદ્ધ અધ્યાત્મના પણ છે, મિશ્ર પણ છે. કેટલાક ગીતોનો અભ્યાસ કરીએ પછી વિષય જઈશું અથવા હું ગીત ભણાવતા ભણાવતા મને કહીશ કે આ વિષયમાં નાખો. આવું ગીત પોતે સાંભળવાનું બરાબર ધ્યાન રાખીને સાંભળવાનું. શબ્દો બોલી નહીં જવાના. ગીત આવું છે. ઘોડા સવાર તો તમે સાંભળ્યો હશે. જોયો છો જરા? ઘોડાનો સવાર તમે જોયો હશે, ઊંટનો સવાર જોયો હશે, ગધેડાનો સવાર જોયો હશે. નાના છો ત્યાં તમે બેઠા હશો. અહીં કયો સવાર છે? કોઈ સૂરનો સવાર આવી ઉતર્યો અરવ મારી ઉડને દુઆ. કોઈ સૂરનો સવાર આવી ઉતર્યો. ક્યાં ઉતર્યો? આવી ઉતર્યો અરવ. અવાજ અવાજ વગર. હવે સૂર તો અવાજ કરે જ ના કરે. સૂર અવાજ કરે જ ના કરે. કોઈ સૂરનો સવાર આવી ઉતર્યો અરવ મારે ઉરને દુઆ. ઉર એટલે હૃદય. ઉર એટલે હૃદયના દ્વારમાં પ્રવેશ કરે. કોણ? શું કહેશો આજે? પ્રણય કે અધ્યાત્મ? પ્રણય પણ થાય ને અધ્યાત્મ. કોઈ સૂરનો સવાર, કોઈ શબ્દ, કોઈ અવાજ આવી ઉતર્યો. પછી શું કરીએ સમજે? કેવું હતો? એની અંગે માટીની ગંધ લે. એના અંગે અંગોમાંથી માટીની શોધવાથી એના નયનમાં તેજનો રંગ હતો. નયનમાં તેજનો રંગ હતો અને પાણીની જેમ કે લહુલતો હતો, ઉમંગ ઉછળતો હતો. એનો મારા સોના મંદિરિયામાં એનો થયો સંચાર. મારી ઉડને દ્વાર. કોઈ દેખાતું નથી ને કશી ઘટના બને છે. આ સારું કહ્યું. કોઈ દેખાય તમને? આમાં કોઈ માણસ દેખાય છે તમને? કશું લૌકિકપણું છે? બધું જ અલૌકિક છે. ત્યાંમાં કશું કંઈક બને છે. આ ભાવ મેં તમે કહ્યું હતું શરૂઆતમાં શાની કવિતા છે? આ કવિતા છે. સૂરનો સવાર એટલે શું? એનો શબ્દ આવે છે અને હૃદયમાં પહોંચી જાય છે, ઉતરી જાય છે અને મને અસર કરી જાય છે. મારા સુના મંદિરિયામાં થાય ને સંચાર. સુના મંદિરિયામાં એટલે શક્યાંત. સુના મંદિરિયામાં હૃદયમાં, શરીરમાં સંચાર થાય, હલચલ મચી જાય. શાનાથી? કોઈ સૂરનો સવાર
પાછળના અંતરામાં આપણને ખબર પડે છે કે કવિ પોતે એમ કહે છે કે હું છું ને એ પ્રેમિકા છું અને એ છે ને એ પ્રેમી છે અને બરાબર આપણે ભોગવવા માટે આવ્યો છે. જો આખું સ્વરૂપ કેવું આખું કરી દીધું, પ્રેમી ને પ્રેમિકાનું કરી દીધું. જો એ તો વણ દીઠેલી ભૂમિ દાખવે ભાખે અગમ ભોગ બોળ ખાલી તે દિવસ કેરી સાંજનો વેલે ચડ્યો હિંડોળ. મારી જ્યોતને પ્રગટીને એના તેજ છે અપાર કોઈ સૂરનો સવાર. મારા પગમાં નેપુર, મારા પગમાં નેપુર એટલે જ્યાં છે મારા પગમાં નેપુર કાને લોડિયા સજીને બેઠી. પગમાં નેપુર કાને લોડિયા ફૂલડે સજિયા છે ગાત એટલે શરીર ફૂલથી સજાવ્યા છે. સમણાના સુખથી આજની માજમ રાત છે રડિયાત. અને સમણાના સુખ માજમ રાત છે રડિયાત. કોઈ પરશે જંતર મારું, કોઈ પરશે એટલે સ્પર્શે એનો જે આવવાનો છે સવાલ એના સ્પર્શથી આ મારું જંતર, શરીરનું જંતર વાજિંત્ર પેલો સૂરનો સવાર આવશે અને એ વાજિંત્રને સ્પર્શ કરશે અને આમાંથી ઝંકાર, આમાંથી સંગીત નીકળશે. કોઈ પરશે જંતર મારું ઝડતું ઝંકાર કોઈ સૂર. તો તમે કોઈ આવીને મારો ઉદ્ધાર કરી જાય, આ તો ખાલી સૂરનો આવવાની વાતને ઉદ્ધાર કરી જાય. આપણા ભક્ત કવિઓ આવું જ કર્યું છે, પણ એમાં ભગવાનને બોલાયા છે અને એ ભગવાન તું આવીને મારો ઉદ્ધાર કરી જાય એમ વાત છે. આમાં એવું નથી. સુંદરને પણ એવું કર્યું છે, મારી બંસીમાં ગોળ બે વગાડી તું જા. પણ આને તો શું કહ્યું, આ સુના મંદિરિયામાં તું આ મારું જંતર સૂનું પડ્યું છે, તું આ અને એને ઝંકારી દે. તું એટલે કોણ? તો પેલા તો એમ કહ્યું છે અધૂરું છોડ્યું છે એટલે આપણે સોચીએ કોઈ માણસ આવશે. આમાં માણસ નહીં. કોઈ શૂરનો સવાર. તો શબ્દને, શૂરને, અવાજને પ્રિયતમ કલ્પ્યો. તમે જુઓ, શૂરનો સવાર પ્રિયતમ કલ્પ્યો. આવું કોઈ કવિએ કર્યું નથી. સૂરનો સવાર, સૂરને એને પ્રિયનો આપો પ્રણયના ભાવમાં. સવારે મોર્નિંગ નહીં, બેઠેલો સવાર. હવે મને આ ગીતને ક્યાં લઈ જઈશું? આમાં બંને મજા. તને જોઈ તોય તું અજાણી. તને જોઈ તોય તું અજાણી. પછી ઉપમા આપે છે. ઉપમાની વિપેક્ષા. જાણે બીજને ઝરૂખડે ઉગીતી પૂર્ણિમા. બીજને ઝરૂખડે ઉગીતી પૂર્ણિમા જાજેરો ઘૂંટો થાય. સમજ પડે છે? કોઈ સુંદર સ્ત્રી હોય અને એણે આમ પાલા ઓઢી દીધો હોય, આટલો જ ભાગ દેખાતો હોય, ઓછલો જ ભાગ દેખાતો હોય.
તો આ હોઠનો ભાગ એક જાણે પીચ લાગે છે. આપણે શું લાગે? પીચનો ચંદ્ર આટલો જ દેખાય. કેટલો દેખાય? હવે આ પૂર્ણિમા કે છે, તને જોઈ જોઈ તોય તું અજાણી, જાણે બીજને ઝરૂખડે ઉગીતી પૂર્ણિમા, જાજેરો ઘૂંટો તાણી. તને જોઈ જોઈ તોય તું વ્યોમ ને વસુંધરાની કન્યા બોલાવે. હવે ચિત્ર કોનું જોયું છે? આમાં ચિત્ર કોણ બનાવ્યું છે? પૂર્ણિમા. કોણ બનાવ્યું છે? કોનું બનાવવું છે? પૂર્ણિમાનું. એટલે કોનું? પ્રકૃતિ. વાત કોને લઈ આવે જોડે? તને જોઈ જોઈ તોય તું અજાણીમાં શું છે? પ્રણય. નિર્નિમેષ એટલે નિર્ખું, નિર્નિમેષ. નિમેષ એટલે પાપડ. પાપડનો પલકારો માળ્યા વગર તારા સામે એક ધારું જોઈ રહ્યો છું. આવું તમે જોતા હશો. નિર્ખું, નિર્નિમેષ. નિર્ખું, નિર્નિમેષ. તમે કહેતા ના લખીએ ગમે એટલું સારું જતા હોય તો કવિ લખી શકે નિર્ખું, નિર્નિમેષ. સાંજને સમય મોરલીને લઈ દળને વાળી લાવતો ત્યારે દૂરથી મળીને વેશ. નિર્ખું, નિર્નિમેષ. શું કહે છે? તું ગાયોને પાછી વાળીને આપતો હતો ને, દળને વાળી લાવતો ત્યારે દૂરથી મળીને વેશ. સાંજને સમય મોરલીને લઈ, મોરલી લગાડતો સાંજને સમય ગાયોને પાછો જતો હતો ત્યારે હું તને બરાબર પાપડનો પલકારો મારા પર જોઈએ. એ તારા વિખરાયેલા કેશ. ગાયો ચાલતી વખતે કઈ બોલાયા થોડા હોય. ઓ વારમ નિર્ખું, નિર્નિમેષ. નૈણના, હવે જુઓ, નૈણના તરલ તેજમાં નાળું હસતું તારું હેત. તારી આંખમાંથી તારા હૃદયનું હેત મને વંચાય છે. આંખમાંથી હૃદયનું હેત વંચાય છે. નૈણના તરલ તેજમાં નાળું હસતું તારું હેત. વણ બોલે વણ પરસે મારું હૈયું હરી. સ્પર્શ કર્યા વગર કે બોલ્યા વગર તું હૈયાને હરી લેશે, ખેંચી લેશે. એમાં આવું જ થાય. બોલવાની જરૂર નહીં, સ્પર્શવાની જરૂર, આંખો જ કામ કરે. બધી આંખો એવી ને તમને ચોડી પણ દે. એક કવિને કોઈ આંખે છોડી દીધું એટલે એ કવિએ લખ્યું, તારી નયનનું એવું તો વાગી ગયું છે બાણ. તારી નયનનું એવું, તારા નયનનું એવું તો વાગી ગયું છે બાણ. વાગ્યું જ જાણે કઈ નથી ને નીકળ્યો કચ્ચર ગાળ. એવું થાય. પણ અહીં તો વણ બોલે વણ પરસે મારું હૈયું હરી. આ સાચું કહે છે. ઘર તે ગગન જોઈ લે જાણી ઇન્દુને પ્રવેશ. ઘર કોના જેવું? ગગનમાં જાણ જેવી રીતે
ચાંદો આવી જાય પોતાનું ઘર સમજી, એમ મારા હૃદય ઘરમાં તું આવી ઘર. તો કેટલી સરસ ઉપમા હોય આમ. ઘર તે ગગન જોઈ ન જાણે, ઘર તે ગગન જોઈ ન જાણે, ઇન્દુનો પ્રવેશ. ઇન્દુ ચંદ્ર, ગગનમાં ચંદ્રને આમંત્રણ કરવું હોય એની વેળે એનું ઘર છે આવી જાય, એમ તું પણ આવી જશે. પણ મારે કઈ કામની રે નવ કામના, હું વાસના માટે તો નથી બોલાવતો. કામની રે નવ કામના, જ્યાં ત્યાં રમતું તારું રૂપ, હાય લીલાથી હાર પામી હોઠની વાણી છો. સાધને સમય પ્રેમનો હે પ્રિય, નિર્કુલ નવો નયેશ, નિર્કુલ નયેશ. સાધને સમય મોરની મેળે દળને વાળી લાવતો ત્યારે દૂરથી મરે વેશ. ખાલી ભાવ જ છે, કોઈ ઘટના બની. પેલા સામેવાળાને શું થયું છે ખબર જ નથી. લોકગીતના બારેમાં કેટલાક ગીતો લખાયા છે. એમાંનું એક ગીત ઈંધણા વીણવા ગળતી હોય છે. હવે તો પેલા નવરાત્રિમાં રેકર્ડ વાગતું હોય અને પછી કઈ આ શું છે કે લોકગીત છે. રાજેન્દ્ર શાહનું શું થાય છે? ઈંધણા વીણવા ગળતી હોય છે. તો સૈયરને આ નાયિકા વાત કરે છે બેનપણી, વેળા બપોરની થઈ હતી બોલી સૈયર, વેળા બપોરની થઈ હતી. બપોરે હું ઈંધણા વીણવાની એમ કરીને વાત માંડી. પછી કે ચૈતરનું આપ સાવ સુનું સુનું તોય કંઈથી કોકિલ કંઠ બોલે છે. ચૈતર મહિનો છે. ચૈતર મહિનામાં કંઈ વાદળા ના હોય ભાઈ, અષાઢમાં હોય. અને વાદળા જુએ તો કોયલનો થાય ટોકા તો બરાબર છે, પણ આ તો સાવ સૂનું આકાશ છે. સૂનું આકાશ હોય તો કોયલ બોલે સાવ સૂનું આકાશ બોલે. તમે જુઓ અહીંયા એવું લખ્યું છે, ચૈતરનું આપ સાવ સૂનું સૂનું તોય કંઈથી કોકિલ કંઠ બોલે છે. કંઈથી બોલે? અરે કોણ? કોકિલા નહીં, કોકિલ કંઠ, કોક નર. ખેતરમાં ગઈ હતી ચૈતર મહિનામાં ક્યાંકથી કોક પુરુષનો, કોક નાયકનો અવાજ આવે છે. કોકિલ કંઠ લખ્યું છે. જુઓ, આ ખબર પડવી જોઈએ. કોયલ બોલતી નથી, નર કોયલ બોલે છે. કોઈ પુરુષ ક્યાંથી બોલે છે. વનની વનરાઈ બધી નવલી તે કુપરે દક્ષિણને વાયરે ડોલે રેલો. અરે ખેતરની અંદર બધા નવલી કુપરો ફૂટી હોય, પાણી પાયેલા છોડવા હોય અને દક્ષિણ તરફથી પવન આવતો હોય, એના વાયરે બધી ઉપર ડોલી રહી છે. તો દક્ષિણને વાયરે શું કે ઉત્તરનો વાયરો લાવ્યા? ઉત્તરથી પવન ના, દક્ષિણથી જાઓ. ચૈત્ર મહિના એવું આ દક્ષિણના વાયરા ડોલે રહેલો. એવું કેમ કહ્યું? દક્ષિણના વાયરા હોય એટલે વરસાદ લાવે છે, એટલે અહીં કંઈક કશું થશે જ. વરસાદ આવશે એટલે શું થાય? તો દક્ષિણનો વાયરો પણ તમે જુઓ કે દક્ષિણનો વાયરો વરસાદ લાવે છે. અને અહીં પણ આ પેલો કોકિલ કંઠ બોલે છે એટલે આ નાયિકા અહીં ખેતરમાં ગઈ છે અને આ દક્ષિણનો વાયરો આવે છે. અહીંથી સંકેત મળવો જોઈએ તમને દક્ષિણનો વાયરો કેમ. પછી કે છે, જેની તે વાટ જોઈ રહીતી મારી સૈયર, જેની તે વાટ જોઈ રહીતી રે લોલ. એ તો આવી ગયું.
કોકિલ કંઠ તો હતો એટલે હઈ તો જાય. એની સંગાત વેળ વહીતી મોરી સૈયર. એની સંગાત થોડો સમય મળ્યો. વેળ વહીતી, એની સંગાત વેળ વહીતી મોરી સૈયર. પછી શું કર્યું? સૂકી ને વીણી કઈ ડાળી ને ડાકડી, સૂકા અડૈયા ને વીણા રેલો. અડૈયા સૂકા છાણ, ડાળી ડાકડી ને. ઘેર તો ઇન્દ્રા લઈને જવાનું છે ને. ઇન્દ્રા શું કરવા એનો આવી? ચાલ લેવા આવ્યો તો બાનું જોઈતું હતું ને આમ તો. પણ ઇંધણા છે ને એ આગનું પ્રતીક છે, સમિત છે, આગમાં ઊંઘવાનું સાધન છે. અને આને પણ આગ લાગી છે. શાની? વાસનાની, કામનાની. તો આ આગનું જે સામીપ્ય છે એ કારણ વધારે સારું કયું લાગશે? ચાલ લેવા જાય કે ઇન્દ્રા લેવા જાય? નહીં તો ઇન્દ્રાની વાત સાંજે જ ચલાવે, બપોરે ગઈ છે. અને બપોરે છે ને એ સવાર એ શિશુનું, બપોરે યૌવનનું અને સાંજ એ વૃદ્ધત્વનું પ્રતીક છે. એટલે વેળા બપોરની થઈ ગઈ. જોવા શું છે? લીલી તે પાંદડીમાં મેકંઠ ફૂલ બે, મારે અંબોલને ખીલ્યા રહ્યું. લીલી તે પાંદડીમાં મેકંઠ ફૂલ બે, મારે અંબોલને ખીલ્યા રહ્યું. મારા અંબોલાનું ફૂલ મેળે ખીલી જાય. એટલે પછી તમને લોકો નહીં જવાબ જડતો તો પછી એને થોડુંક બોલવું પડ્યું. અને કારણ આપે છે કેમ ખીલ્યા? વાત્રક વેણમાં નૈતી મોરી સૈયર, વાત્રક વેણમાં નૈતી વેણ. વાત્રક નદી એના વેણમાં નૈતી મોરી નહીં લીધું. એટલે આ નહીં લીધું એટલે તમે લોકો અર્થ એમ કરો કે પાણીને વાત્રકના પાણીમાં નહીં લીધું. પણ પેલા છોકરાએ, પેલો જે કોકિલ કંઠવાળો છોકરો હતો એ છોકરાએ એને ભોગવી લીધી, પવિત્ર થઈ ગઈ. એટલે પેલો દખ્ખણનો વાયરો એટલે ડોલતો હતો. વરસાદ પડી ગયો. તમે જુઓ આખી પ્રક્રિયા એને કેવી સરસ રીતે ગૂંથી છે. છેલ્લો ગીતનો ઢાળ આખું ગીત જુવાન દીકરી બાપ જોડે બેસીને ગાઈ શકે એમ છતાં શૃંગાર મુકાવે છે. આની વિશેષતા છે, આ કવિની વિશેષતા છે કે તમને શિષ્ટ કવિ લાગે. ક્યાંય તમને એની આ રોમાન્ટિસિઝમની અસર દૂર ખરાબ દેખાય નહીં. વાત્રક વેણમાં નૈતી મળી સૈયર, વાત્રક વેણમાં નૈતી રેલો, ઈંધણા વીણવા વહેતી મળી સૈયર. તો લોકગીતનો ઢાળ છે, લોકગીતનો લય છે. મેં તને કહ્યું છું કે કેટલા લય એને આમાં વાપરે છે. લોકગીતનો લય, રાજસ્થાની લય, બંગાળી લય, બ્રજભાષાનો લય, આ બધા જ લયનો ઉપયોગ કરીને ગીતો લખ્યા છે. કોઈણીએ ઊંચેરે જોયું આકાશ. તો આ કોઈની આમ તમે પ્રકૃતિ છે, પણ અહીં પ્રેમની નાયિકા છે આકાશ. તો પ્રકૃતિ અને પ્રણય બે ભેગા કરે છે. એકદમ તાદાત્મ્ય કેળવી જાય તો શું થાય એનું આ લીધું.
બે જુદા હોય, અદ્વૈત હોય. દ્વૈત હોય એટલે દ્વૈતનું અદ્વૈતમાં રૂપાંતર કરીશું. હોય આપણા બેના મન તો જુદા જ હોય બંનેના, પણ શું થયું? આપણા બેના એક બન્યા મન, એક બની રહ્યા. દ્વૈત અદ્વૈતમાં એકબીજાથી દૂર, અને દૂર કોઈ રહી શકતા નથી. જો અધ્યાત્મ ને પ્રણય મન મેં તારું જાણ્યું ના, બે અર્થ થાય. જો શું કહે છે? મન મેં તારું જાણ્યું ના, તારું જાણ્યું ના એટલે મન બીજી કોઈ છોકરીને કહે છે, બીજા કોઈ છોકરાને કહે છે. તારું મન જાણ્યા વગર મેં આમંત્રણ આપી દીધું એવું કે છે. પોતાના મનને કહે છે. મન મેં તારું જાણ્યું ના, મેં તને કંઈ સમજ્યો જ નહીં, અને ઘરમાં જઈને નીચે મન અંદર જ છે. અને તેમ છતાં એનાથી જુદું છે, એટલે એનું જાણ્યું ના. મન આપણે તો મનને વશ થઈ ગયેલા માણસો છે, પણ મનને જુદું કોણ કરી શકે? જે અધ્યાત્મ પુરુષ હોય એ જ કરી શકે. મનને અલગ કરી શકે. એટલે મન તારે જે કરવું હોય કર, હું તો આમ કરીશ. તારે જેમ લાગવા હતું તે જેની છે આપણે હતું, પણ મેં ના પાડી. હૃદય તો બધાને આમંત્રણ આપી આવે, પણ કંઈ થોડા બધાને એક જ જોઈએ.